અરે આજ તો ભરતભાઈ ની દુકાને હાવ મફતમાં ટાઢો બળપ જેવો આઈસ્ક્રીમ ઉપાડી લીધો. ગામ ટાઈટમ થી મારે ભરતભાઈ નો ફોન આવ્યો કે આવો મોજીલાભાઈ આજ તમને મહેશ કાકાનો પ્રખ્યાત આઈસ્ક્રીમ ખવડાવો છે. અને અમે તો મફત નું ખાવા હાટું જઈને માં સહી ભરતભાઈએ ફોન મૂક્યો તા તો અમે એની દુકાને અડી હોતે ગયા. રહા નહીં જાતા. વળી પાછું ગામ ટાઈટમ રોડ ના કાંઠે ભરતભાઈએ નવી આઈસ્ક્રીમ ની દુકાન બનાવી. અને ભરતભાઈ તો વિશ્વ સ્વાદિષ્ટ હડતાળા વાળાના તમામ પ્રકારના આઈસ્ક્રીમ અને તમામ પ્રકારની કેન્ડી પણ લાવ્યા છે. પછી મેં ભરતભાઈ ને કીધું કે હવે અમને લાડુ પડવા માંડે ને એ પેલા તમે અમને આઈસ્ક્રીમ ના વાટક્યા ભરીને મંડો દેવા એટલે અમે મફતમાં ખાતા થાવી. કોઈ તરીકા ભીખ માંગને કા? પણ હડતાળા વાળાનો આઈસ્ક્રીમ એટલે કાંઈ નો ઘટે હો. અમે તો હાવ મફતમાં બટા ચટ્ટી બોલાવી. ખતરનાક લોગ. પણ આઈસ્ક્રીમ તો ઘડીક વારમાં ખૂટી હોય તેમ ગયો. મેં કીધું ભરતભાઈ એટલે આઈસ્ક્રીમ થોડું થાય અમે ધરાયું ત્યાં લગન વાટક્યા ભરી દો. અને ભરતભાઈ તો મનમાં વિચાર કરતા હતા કે આ તો હાવ મફતિયા છે, આમને ખોટા મેં બોલાવી લીધા. પણ ભરતભાઈ નું જે થવું હોય થાય, મફત નું ખાવાનું હોય એટલે અમે મેકતા જ નથી. ધરાય આઈસ્ક્રીમ ખાઈને ભરતભાઈ ની દુકાને આઈસ્ક્રીમ ના ટીપણા ખાલી કરી નાખ્યા. कैसे लोग रहते हैं यार यहाँ पे. તોય અમે ધરાણા નહીં. પછી અમને ગુલ્ફી ખાવાનું મન થયું. પછી અમે હાવ મફતમાં ગુલ્ફી ઉપાડી. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. પણ અમે તો હાવ મફતમાં ધરાઈને ગુલ્ફી અને આઈસ્ક્રીમ ખાઈને ભૂકા કાઢ નાખ્યા. પણ ભરતભાઈ નો છોકરો તો વિચારમાં પડી ગયો મારા પપ્પાએ આવડા મફતિયાને હું લેવા બોલાવ્યા છે. હજી આપણી દુકાન હરખી હાલી નથી, પેલા તો આવડા અમારી દુકાન બંધ કરાવી દેવાના. વળી પાછો અમે ધરાઈને દુકાને તો આઈસ્ક્રીમ ખાધો, પાછો એક આઈસ્ક્રીમ નો ડબ્બો તો અમે હાવ મફતમાં ઘીરે હોય ત્યાં લઈ ગયા. તો મિત્રો તમારે ધરાઈને આઈસ્ક્રીમ ખાવો હોય તો વિશ્વાસ સ્વાદિષ્ટ હડતાળા વાળા મહેશ કાકાનો પ્રખ્યાત આઈસ્ક્રીમ ગામ ટાઈટમ ના રોડ કાંઠે મળી જાય છે. પોગી જાજો.